અને હા. ટિકિટ માંગી હતી ને આપને ટિકિટ નથી મળી એટલે નારાજગી છે? હા હા. અને કઈ સીટ ઉપરથી આપે ટિકિટ માંગી હતી? કતપર જિલ્લા પંચાયત. કતપર જિલ્લા પંચાયત ને હજી તો લિસ્ટ જાહેર નથી થયું થઈ કેતનભાઈ. ગયું છે અત્યારે, અચ્છા. પણ જે તે ઉમેદવાર છે ને તેમને સૂચના અપાઈ ગઈ છે ફોર્મ તૈયાર કરી અને બરાબર. કોને કાલે કોને ભરવાના આપી છે ટિકિટ આપની જગ્યાએ? હજી પાકું જાણવા નથી મળ્યું, પણ નરસિંહભાઈ ચૌહાણ જે ગયા વખતે શાંતુબેન ચૌહાણ હતા ને બરાબર. એમના હસબન્ડ, એમને ટિકિટ આપવામાં આવી છે. બરાબર બરાબર. હા. અને કેટલા લોકો રાજીનામા આપશે આપની સાથે? એ તો કોઈ ખબર નથી, હજી બધા ધીમે ધીમે જેટલા નારાજ છે એ બધા બરાબર. ભેગા થઈને રાજીનામા પોતપોતાની રીતે આપે છે. બરાબર. એટલે કેતનભાઈ એવું કહી શકાય કે તમારું જે બે જૂથ ચાલે છે, આરસી મકવાણાનું જૂથ હા. હોય કે શિવાભાઈ ગોહિલનું જૂથ હોય, તેને હા. લઈને હવે ભાજપને માઠું નુકસાન ભોગવવાનો વારો આવશે તેવું બની શકે હા મહુવામાં? ચોક્કસ છે, કેમ કે પ્રમાણિક અને નિષ્ઠાથી અમે 15 વર્ષથી કામ કરીએ છીએ બરાબર. પક્ષમાં. અને એક તરફી કરીએ છીએ કામ. બરાબર. પણ આમાં વિખવાદ કરવાનું કારણ નથી. શિવાભાઈ પોતે વિધાનસભાની સીટ લીધા હતા તો અમારું મહુવા વિધાનસભામાં પહેલા નંબરે કતપરનું વોટિંગ હતું. બરાબર. તો એમાં તો શિવાભાઈને અમારે વાંધો હોઈ શકે નહીં ને કાંઈ. બરાબર. તો આ બાબતે તમે હા. ઉચ્ચ જગ્યાએ કોઈ રજૂઆત કરી છે? જિલ્લા ભાજપ પ્રમુખ મેં હોય કે? અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખને અગાઉ રજૂઆત કરેલી, હા. પણ કોઈ ધ્યાને લેવામાં નતું આવ્યું. બરાબર. અને કોને રાજીનામું આપ્યું છે આપે? અત્યારે મેં જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને અને તાલુકા ભાજપ પ્રમુખશ્રીને. બરાબર.